ગુજરાતના રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ખાંડા હડમતિયા મુકામે અખિલ ભારતીય કોળી સમાજ તેમજ સમસ્ત કોળી ઠાકોર સમાજ દ્વારા તારીખ 22/3/2026 એટલે કે આજે મહાસંમેલન થવાનું હતું, પરંતુ આ સંમેલનને મોકૂફ રાખ્યું. અનેક આગેવાનો અનેક સંગઠનોના ફોન આવ્યા કે આજે આ સંમેલનને બંધ રાખવાનું કારણ શું? તો એટલા માટે આજે ગુજરાતમાં વસવાટ કરતા તમામ કોળી ને ઠાકોર સમાજના ભાઈઓ બહેનોને યુવાનોને જાણ કરવાની કે જ્યારથી આ સંમેલનની તારીખ નક્કી થઈ, પોસ્ટ વાયરલ થઈ, ત્યારથી જસદણને વિછિયા વિસ્તારના ધારાસભ્ય કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના આગેવાનો પરસોત્તમભાઈ માલકિયા તેમજ અન્ય આગેવાનો દ્વારા એવી જાણ કરવામાં આવી કે આ સંમેલન મોકૂફ રાખવામાં આવે, તમારા પ્રશ્નો બધા સોલ્વ થઈ જવાના છે, જેથી કરીને તારીખ 21/3/2026 ના રોજ ગઢડિયા જામ મુકામે સમસ્ત કોળી ઠાકોરના 10 થી 15 આગેવાનો કુંવરજીભાઈ બાવળિયાને મળ્યા. ત્યાં શંકરભાઈ વેગડ, પરસોત્તમભાઈ માલકિયા આગેવાનો હતા. તે તમામ લોકો આને મળ્યા અને વાટાઘાટો થઈ કે તમારી જે માંગ છે કે ગુજરાતની અંદર વસવાટ કરતા કોળી ને ઠાકોર સમાજના ખોટા પોલીસ કેસ પરત ખેંચવા, 2000 કરોડથી વધુ નિગમની અંદર ફંડ નાખવું, તેમજ ગુજરાતના જિલ્લા મથકે કોળી ને ઠાકોર સમાજના છોકરાઓને ભણવા માટે નિહાળની જે જગ્યા ફાળવવામાં આવે. આ વ્યાજબી માંગને લઈને જે સંમેલન હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક આ સંમેલન જે મોકૂફ રાખવા માટેનું એક જ કારણ કે કાલે સોમવારે ગાંધીનગર મુકામે તમારા આગેવાનોને મોકલો, ગૃહમંત્રી તેમજ મુખ્યમંત્રી શ્રીને કુંવરજીભાઈ બાવળિયા દ્વારા રજૂઆત કરીને તમારા મુદ્દા સોલ્વ થઈ જશે. આ બાબતે આ સંમેલન જોઈ મોકૂફ રાખવામાં આવ્યું છે. એટલે તમામ લોકોને જાણ કરવાની કે કાલે ગાંધીનગર મુકામે સવારે 11 કલાકે ગુજરાતભરમાં વસવાટ કરતા કોળી ને ઠાકોર સમાજના સંગઠનોના આગેવાનો ગાંધીનગર મુકામે 11 વાગે પહોંચી જાય. કાલે મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને કુંવરજીભાઈ બાવળિયા દ્વારા આપણા પ્રશ્નોનું સોલ્વ થવાનું છે, જેથી કરીને તમામ આગેવાનોએ ત્યાં હાજર રહેવો વિનંતી.